क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અર્પણ, હમણાં મેં નિમેશ સાથે રિલાયન્સની વાત કરી, આપના પાસેથી પણ ઇનપુટ લેવા માગીશું, બિકોઝ મેઇન સપોર્ટ લેવાની કોશિશ અગેન કરી છે અને બોનસ બાદનું આ ફાઇનલી એક સપોર્ટની કોશિશ અગેન થઈ છે. ચાર્ટ્સ શું કહી રહ્યા છે અર્પણ? સો પોસ્ટ ધેટ બોનસ ઇસ્યુ 1200 થી 1220ના ઝોનમાં આ કાઉન્ટરે ઘણા લાંબા સમય સુધી કોન્સોલિડેટ કર્યું હતું. આજના દિવસે અને ગઈકાલના દિવસમાં તમને એક સ્ટ્રોંગ સપોર્ટ આપતો રિલાયન્સ તમને જોવા મળ્યો હતો અને જે રીતે એનું નીચેના લેવલથી રિકવરી પણ આવી છે આફ્ટર મંડેઝ ફોલ, એ થોડી એન્કરેજિંગ છે અને ચાન્સીસ છે કે તમને આ રિકવરી ઉપરની સાઈડ પર 1290 થી 1315 સુધી અપસાઇડ પર કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. તો રિલાયન્સ માટે બાયસ પોઝિટિવ સાઈડ પર રહેશે અને નોટ ફોર અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ બટ થોડું મીડિયમ ટર્મ હોલ્ડિંગ પર્સપેક્ટિવથી અગર તમે બાય કરો છો તો તમને એક લો રિસ્ક હાઈ રિવોર્ડ વાળું કાઉન્ટર, તમને એક હેવી વેટ કાઉન્ટર તમને કરંટ લેવલ પર અવેલેબલ છે, જે તમે કરંટ લેવલ પર અક્યુમ્યુલેટ કરી શકો છો.